સોનાલિકા ટ્રેક્ટર્સની સર્વિસ અને મેન્ટેનન્સ માટેની યોગ્ય રીતો. સોનાલિકા અને અમારા ડીલર્સની સર્વિસ ટીમ તથા કામદાર મિત્રો ઇન્ટરનેશનલ ટ્રેક્ટર્સ લિમિટેડ કે જેઓ સોનાલિકા બ્રાન્ડના ટ્રેક્ટર્સ બનાવે છે તેમનું મેનેજમેન્ટ તમારી કાર્યકુશળતા માટે તમારું હાર્દિક અભિનંદન કરે છે. અમારા સારા પરફોર્મન્સને કારણે સોનાલિકા ટ્રેક્ટર્સે વિશ્વભરમાં વિક્રમ સ્થાપ્યો છે. અમારી આ ફિલ્મ તમને અને અમારા કિંમતી ગ્રાહકોને યોગ્ય અને સંપૂર્ણપણે વ્યવસ્થિત ટ્રેક્ટર્સની સર્વિસ કરવાની તેમજ તેના મેન્ટેનન્સની રીતોને ક્રમબદ્ધ દેખાડશે. ટ્રેક્ટરમાં વિવિધ પ્રકારના વપરાનારા લુબ્રિકેન્ટ્સ અને સ્પેર પાર્ટ્સને યોગ્ય સમય બદલવાથી ટ્રેક્ટરની આવરદાને 50% સુધી વધારી શકાય છે. અર્થાત ગ્રાહકોનું સોનાલિકા ટ્રેક્ટર ચાલે વર્ષો વર્ષ કોઈ પણ અડચણ વગર. આની સૌથી સારી વાત એ છે કે આનાથી ગ્રાહકોને સંતોષ મળે છે તથા અમારા સોનાલિકા ટ્રેક્ટર્સમાં ગ્રાહકોનો ભરોસો વધે છે. જ્યારે ખેતીની વાત આવે છે ત્યારે ટ્રેક્ટરનો ઉપયોગ વધી જાય છે. ખેડૂતોની આ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સોનાલિકા ટ્રેક્ટર્સે GT20 સિરીઝ બગીચાઓનો સિંહ બનાવ્યો છે, જે એક ખૂબ જ શાનદાર ઉમદા દેખાવ ધરાવનાર ટ્રેક્ટર છે જે ખેડૂતોની દરેક જરૂરિયાત માટે યોગ્ય છે. ખેતરમાં ઉત્તમ કામ કરવાની સાથે સાથે આ બગીચાઓનો રાજા છે. આ શ્રીમાન શ્યામસિંહ છે, જેમણે હમણાં જ GT20 ટ્રેક્ટર ખરીદ્યું છે, જેને તેઓ સર્વિસ માટે અમારા સોનાલિકા શોરૂમના વર્કશોપમાં લાવ્યા છે. વર્કશોપ મેનેજર સુશ્રી અંજુ એમનું સ્વાગત કરે છે અને એમનું સર્વિસ જોબ કાર્ડ બનાવે છે. શ્યામ સાહેબ સંચાલક પુસ્તિકા અનુસાર 50 કલાક અને 1 મહિનાની અંદર જ પોતાના ટ્રેક્ટરની પહેલી સર્વિસિંગ માટે આવેલા છે. સમગ્ર કાર્યને સમજ્યા બાદ ચૌધરી સાહેબને કસ્ટમર લોન્ચમાં યોગ્ય જગ્યાએ બેસાડી દેવામાં આવશે અને સંપૂર્ણ જાણકારી ફોરમેન સુધી પહોંચાડી દેવામાં આવી છે. અમારા એક્સપર્ટ મિકેનિક જે સંપૂર્ણપણે નિષ્ણાત છે એક એક કરીને ટ્રેક્ટરની ચકાસણી, જરૂરી ફેરફાર અને સફાઈ કરીશું, જે પહેલી સર્વિસમાં જરૂરી છે. સૌથી પહેલા ટ્રેક્ટરને પાણીમાં ફુવારા વડે સારી રીતે ધોવામાં આવે છે, જેથી ક્યાંય પણ માટી, ઓઇલ કે ગ્રીસ ટ્રેક્ટરની બોડી ઉપર રહી ન જાય. ધોવાયા પછી ટ્રેક્ટરને વર્કશોપમાં 2 ઉપર લાવી સુકાવવામાં આવે છે. હવે મિકેનિક સાહેબ ટ્રેક્ટરની સર્વિસિંગ શરૂ કરશે. એન્જિન સમ્પનું ડ્રેન પ્લગ ખોલીને એન્જિન ઓઇલ કાઢવામાં આવે છે અને તેનું એન્જિન ઓઇલ ફિલ્ટર પણ બદલવામાં આવે છે. બધું ઓઇલ કાઢી નાખ્યા પછી ડ્રેન પ્લગને કસવામાં આવે છે અને એન્જિનમાં સોનાલિકા મેક્સિમા એન્જિન ઓઇલ નિર્ધારિત માત્રામાં ભરી દેવામાં આવે છે. હવે એર ક્લીનર એસેમ્બલીને ખોલીને એર ક્લીનરની નળી અને બાઉલને ડીઝલ તથા એર પ્રેશર વડે સારી રીતે સાફ કરવામાં આવે છે. સાફ કર્યા બાદ એર ક્લીનર બાઉલમાં નિર્ધારિત માત્રામાં ઓઇલ ભરી ફિટ કરી દેવામાં આવે છે. GT20 સિરીઝના ટ્રેક્ટરની ટેપેટ સેટિંગ આ પ્રકારે કરીશું. ટેપેટ સેટિંગ કરતા પહેલા સિલિન્ડર હેડને બોલ્ટ નિર્ધારિત ટોર્ક ઉપર રેંચ વડે ટાઈટ કરીશું. કંપનીના માનક અનુસાર ઇનલેટ વોલ્વનું ક્લિયરન્સ 0.25 અને એક્ઝોસ્ટ વોલ્વનું ક્લિયરન્સ 0.3 રાખવામાં આવે છે. સૌથી પહેલા 1 નંબર સિલિન્ડરને કમ્પ્રેશન સ્ટ્રોક ઉપર અર્થાત બંને વાલ્વ બંધ કરવાની પોઝિશન ઉપર લઈ આવીશું અને બંને વાલ્વ ઇનલેટ અને એક્ઝોસ્ટનું ક્લિયરન્સ ફિલર ગેજ દ્વારા સેટ કરીશું. હવે એન્જિનને 240 ડિગ્રી ક્લોકવાઇઝ ફેરવીશું, જેનાથી આ 3 નંબર સિલિન્ડર કમ્પ્રેશન સ્ટ્રોક ઉપર આવી જશે અને બંને વાલ્વ ઇનલેટ અને એક્ઝોસ્ટ બંધ રહેશે. હવે આ બંને વાલ્વનું ક્લિયરન્સ ફિલર ગેજ દ્વારા ચેક કરીશું. હવે ફરીથી 240 ડિગ્રી એન્જિનને ક્લોકવાઇઝ ફેરવીશું, જેનાથી 2 નંબર સિલિન્ડર કમ્પ્રેશન સ્ટ્રોક પર આવી જશે તથા બંને વાલ્વનો ઇનલેટ એક્ઝોસ્ટ બંધ રહેશે. હવે એને પણ ફિલર ગેજ દ્વારા સેટ કરવામાં આવશે. હવે રેડિએટરના રિકવરી ટેન્કના કુલન્ટ લેવલની તપાસ કરવામાં આવે છે અને જો ઓછું છે તો તે પૂરું કરવામાં આવે છે. બેટરીનું ઇલેક્ટ્રોલાઇટ લેવલ તપાસવામાં આવે છે અને જો કોઈ ઉણપ હોય તો તે પૂરી કરવામાં આવે છે અને મલ્ટીમીટર દ્વારા વોલ્ટેજની તપાસ પણ કરવામાં આવે છે. જો એ 12.8 વોલ્ટથી ઓછી હોય તો બેટરીને ચાર્જ કરવામાં આવે છે. ફેન બેલ્ટના તણાવને ચેક કરો. આને 10 થી 12 mm સુધી રાખવામાં આવે છે.
મિકેનિકલ સ્ટેરિંગ બોક્સ ઓઇલના લેવલની તપાસ કરવામાં આવે છે. જો ઓછું હોય તો એને ભરો. ટ્રાન્સમિશન ઓઇલનું લેવલ પણ ચકાસવામાં આવે છે. જો ઓછું હોય તો એને ભરવામાં આવે છે. ટ્રેક્ટરના બ્રેક અને ક્લચ પેડલની ફ્રી પ્લે તપાસ કરવામાં આવે છે. બ્રેક પેડલની ફ્રી પ્લે 50 થી 55 mm અને ક્લચ પેડલની ફ્રી પ્લે 25 થી 35 mm હોવી જોઈએ. જો ઓછી અથવા વધારે હોય તો એડજસ્ટ કરવામાં આવે છે. હવે ટ્રેક્ટરના તમામ નટ બોલ્ટ્સ ચેક કરવામાં આવે છે અને ટોર્ક રેન્જથી નિર્ધારિત ટોર્ક અર્થાત ટાઈટ કરવામાં આવે છે. ફ્રન્ટ ટાયરની ટો ઇનની તપાસ કરવામાં આવે છે. જો વધારે અથવા ઓછું હોય તો તે એડજસ્ટ કરવામાં આવે છે. ઓઇલ ગેજ, ટેમ્પરેચર ગેજ અને અન્ય મીટરની કાર્યશૈલીની ચકાસણી કરવામાં આવે છે અને ટ્રેક્ટરના એન્જિનના આરપીએમની પણ તપાસ કરવામાં આવે છે. ટ્રેક્ટરમાં લગાડેલા તમામ બ્રીધર જ્યાં જ્યાં પણ લાગેલા હોય, જેમ કે એન્જિન, ટ્રાન્સમિશન, હાઇડ્રોલિક અને ફ્રન્ટ 4 વ્હીલ ડ્રાઇવની પણ સફાઈ કરવામાં આવે છે. અંતમાં ટ્રેક્ટરની વોશિંગ, ગ્રીસિંગ અને ટાયર પ્રેશરની તપાસ કર્યા બાદ રોડ ટેસ્ટ પણ કરવામાં આવે છે અને હાઇડ્રોલિકની કાર્યપ્રણાલીની પણ ચેક કરવામાં આવે છે. અહીંયા પહેલી સર્વિસની પ્રક્રિયા સમાપ્ત થઈ જાય છે અને ટ્રેક્ટર શ્રી શ્યામસિંહને સોંપી દેવામાં આવે છે અને એમને સલાહ આપવામાં આવે છે કે આગલી સર્વિસ આજથી 2 મહિનાની અંદર અથવા તો 250 કલાક પહેલા જરૂર કરાવો. સર્વિસ 2. ચાલો જોઈએ કે બીજી સર્વિસ જે 250 કલાક અથવા ડિલિવરીના 3 મહિનાની અંદર જે પણ પહેલા હોય કરાવી લેવી જોઈએ, જેમાં પહેલી સર્વિસની પ્રક્રિયા સિવાય ફ્યુલ ફિલ્ટરનો ફેરફાર કરવામાં આવે છે અને ફ્યુલ ફિલ્ટર સ્ટેનરની સફાઈ કરવામાં આવે છે. અને ફ્રન્ટ એક્સેલનું ડિફરન્શિયલ ઓઇલ બદલવામાં આવે છે. ટ્રાન્સમિશન અને ફ્રન્ટ એક્સેલની બ્રીધર એસેમ્બલીને પણ સાફ કરવામાં આવે છે. એ બાબતનું સંપૂર્ણ ધ્યાન રાખો કે પહેલી સર્વિસની પ્રક્રિયાઓ સંપૂર્ણપણે બેવડાવવામાં આવે, જેથી ગ્રાહકને પોતાના ટ્રેક્ટરને આવતા 250 કલાક સુધી ચલાવવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે. સર્વિસ 3. 500 કલાક અથવા ડિલિવરીના 6 મહિનાની અંદર જે પણ પહેલા હોય સર્વિસ કરાવી લેવી જોઈએ. આ ત્રીજી સર્વિસમાં પણ પ્રથમ સર્વિસની સંપૂર્ણ પ્રક્રિયા બેવડાવવામાં આવે છે. આ સિવાય ઓઇલ અને ફિલ્ટરના ફેરફારવાળા તબક્કામાં ટ્રાન્સમિશન ઓઇલને પણ બદલવામાં આવે છે અને ફ્રન્ટ 4 વ્હીલ ડ્રાઇવમાં ડિફરન્શિયલ ઓઇલને પણ બદલવામાં આવે છે. સર્વિસ 4. 750 કલાક કે ડિલિવરીના 9 મહિનાની અંદર જે પણ પહેલા હોય સર્વિસ કરાવી લેવી જોઈએ. જ્યારે ગ્રાહક ચોથી સર્વિસ માટે અર્થાત ટ્રેક્ટરને 750 કલાક ચલાવ્યા સુધીમાં સર્વિસ કરાવવા આવશે ત્યારે ત્યાં પણ પ્રથમ સર્વિસની તમામ પ્રક્રિયાઓ બેવડાવવામાં આવશે. આની સાથે સાથે GT20 સિરીઝના હાઇડ્રોલિક ઓઇલ સ્ટ્રેનરને ખોલીને એની સફાઈ કરવામાં આવે છે અને અન્ય GT સિરીઝના ટ્રેક્ટર જેવા કે GT26માં પણ હાઇડ્રોલિક સ્ટ્રેનરની સફાઈ કરવામાં આવે છે. સર્વિસ 5. 1000 કલાક કે ડિલિવરીના 12 મહિનાની અંદર જે પણ પહેલા હોય સર્વિસ કરાવી લેવી જોઈએ. 5મી સર્વિસિંગ દરમિયાન જે 1000 કલાકની અંદર કરવામાં આવે છે તેમાં પણ પ્રથમ સર્વિસની સંપૂર્ણ પ્રક્રિયા બેવડાવવામાં આવે છે. સાથે સાથે કેટલાક કામ પણ બીજા કરવામાં આવે છે, જેમ કે ઓઇલ અને ફિલ્ટરના ફેરફારવાળા તબક્કામાં ફ્યુલ ફિલ્ટર અને ફ્યુલ ફિલ્ટર સ્ટ્રેનરની સફાઈ કરવામાં આવે છે